ઓનલાઈન શોપિંગ કરતા પહેલા સાવધાન. અજાણી વેબસાઇટ પર જો તમને આકર્ષક જાહેરાત જોવા મળે છે તો તપાસ કર્યા વગર ખરીદી ન કરતા, કારણ કે ક્યારેક આવી જાહેરાતો તમારું ખિસ્સું ખાલી પણ કરી શકે છે. વલસાડના વાપીમાં આવી જ ઘટના પ્રકાશમાં આવી. વાપીના છેરીમાં આવેલા ગોડાઉનમાં રેડ પાડી પોલીસે 2 યુવતી સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. આ ઠગ ટોળકીએ એક શોપિંગ વેબસાઇટ બનાવી હતી. આકર્ષક જાહેરાતથી તેઓ ગ્રાહકોને વેબસાઇટ સુધી લઈ આવતા હતા. ગ્રાહકો સસ્તી કિંમતમાં ઇમિટેશન જ્વેલરી જોઈને ઓર્ડર આપતા હતા, જેની કિંમત 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી રહેતી. ગ્રાહકો પાસેથી રૂપિયા મેળવ્યા બાદ આરોપીઓ ગ્રાહકને પાર્સલમાં માત્ર પસ્તી અને કપડાના ટુકડા મોકલી આપતા. સામાન્ય રકમની છેતરપિંડી હોવાથી ગ્રાહકો ફરિયાદ કરવાનું ટાળતા હતા. પોલીસે ગોડાઉનમાં રેડ પાડીને 450થી વધુ પાર્સલ, પ્રિન્ટર, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે જ્વેલરી છે એની જે જાહેરાત આ લોકો આપતા હતા એની નજીવી કિંમત 1000 રૂપિયા, 500 રૂપિયા આવી કિંમત હોતી હતી. અને એનું જે દેખાવ છે, જે જાહેરાત આપતા હતા એ બહુ આકર્ષક હોય, જેથી ગ્રાહકો લલચાવી જતા હતા અને 1000 રૂપિયાની કિંમતનો ઓર્ડર આપી દેતા હતા. અને જ્યારે ગ્રાહકો છેતરાતા હતા ત્યારે આવી નાની રકમના કારણે કોઈ ગ્રાહકો જલ્દીથી ફરિયાદ કરતા ન હતા. પરંતુ આ બાબત જ્યારે ડુંગરા પોલીસના ધ્યાને આવી ત્યારે ડુંગરા પોલીસે પ્રોએક્ટિવ બની અને આ જગ્યાએ રેડ કરેલી છે અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે અને 4 આરોપીઓની ધરપકડ કરેલી છે.